કે આપણે અથાણું બનાવવા માટે કેરી તોડવા જવાનું છે દાદાની વાડી પર. તો અમે નીકળી ગયા વાડી પર. આપણે વાડી પર પહોંચીએ ત્યાં સુધીમાં તમે લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરી દો, જેથી તમે ઘર બેઠા બેઠા આવું જ સરસ મજાની જગ્યા ઉપર ફરી શકો અને આવા જ સારા સારા વ્લોગ જોઈ શકો. તો અમે પહોંચી ગયા વાડી પર દાદાની. તો ત્યાં અમારા ભાઈ લોકો, મામાના છોકરા લોકો બધા રાહ જોતા હતા ને હું પણ તૈયાર થઈ ગયો આ બેહણી લઈને કેરી બેડવા માટે. આ બેહણી છે કેરી બેડવા માટેનું સાધન. ને આ હું છું જેના બાલ ને દાઢી પણ વધી ગયા છે, તો 2-3 દિવસમાં બાલ દાઢી પણ કટિંગ કરવા જવું પડશે. આ પછાડી બેઠા છે તે મમ્મી ને મામાનો નાનો નાનો છોકરો છે તે એ લોકો પણ આવ્યા હતા, કેમ કે નક્કી કર્યું હતું કે મેગી બનાવશું વાડીમાં. તે લોકો કાંદો ટમેટું કાપતા થાય ત્યાં સુધીમાં અમે